આ વ્રત શ્રાવણ મહિનાની અમાસે કરાય છે. અમાસ સોમવારે હોય તો આ વ્રત મહાફળ આપે છે. વ્રત કરનાર ભાવિકે પ્રાતઃકાળે પવિત્ર જળમાં સ્નાન કરી શુદ્ધ થઈ પ્રથમ ભગવાન શિવજીની અને પછી વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ઘીનો દીવો કરી હાથમાં 8 ફળ લઈ 108 પ્રદક્ષિણા કરવી. ત્યારબાદ એ ફળ ભગવાનને અર્પણ કરવા. ફળ ન મળે તો સૂતરની 8 આંટી લેવી. વ્રતના દિવસે ઉપવાસ કે એકટાણું કરવું. વ્રતની કથા વાંચ્યા સાંભળ્યા પછી જ એકટાણું કરવું જોઈએ. હવે આપણે સાંભળીએ સોમવતી અમાસની વ્રત કથા. મહામાવતી નગરીમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા. પતિ પત્ની બંને ઘણા ધર્મિષ્ઠ હતા. આંગણે આવનારને જમાડીને જ જમતા. એમને 7 દીકરા અને 1 દીકરી હતી. 7 દીકરાની વહુઓ પણ કહ્યાગરી હતી. સાસુ સસરાની સેવા કરતી. દીકરીનું નામ જ્ઞાનવતી હતું. એ રૂપનો અંબાર અને ગુણોનો ભંડાર હતી. એક દિવસની વાત છે. બ્રાહ્મણના આંગણે સાધુ પધાર્યા. 7 વહુઓએ ભિક્ષા આપી. સાધુએ 7યને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. પછી જ્ઞાનવતીએ ભિક્ષા આપી તો સાધુએ એને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા. જ્ઞાનવતી વિચારમાં પડી ગઈ કે મને આવા આશીર્વાદ શા માટે આપ્યા? સાધુને બેસવા આસન આપ્યું. જ્ઞાનવતીએ પણ આ વાત માને કરી. દીકરી સાધુ પાસે આવી પ્રણામ કરી દીનભાવે પૂછવા લાગ્યા, હે મહારાજ, મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ કેમ ન આપ્યા? ત્યારે સાધુ બોલ્યા, જ્ઞાનવતીના ભાગ્યમાં વૈધવ્ય લખાયેલું છે. સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે. આટલું સાંભળતા જ દીકરી રડવા લાગ્યા. રડતા રડતા આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ, કૃપા કરીને જ્ઞાનવતીને વૈધવ્યના ભાવિ દુઃખમાંથી ઉગારો. ત્યારે સાધુ બોલ્યા, કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી, તો પણ એક રસ્તો છે. સિંહલદ્વીપમાં રહેતી સોમાધોબણ જો લગ્નના દિવસે તમારા આંગણે હાજર હોય તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહેશે. સાધુ તો ઉપાય જણાવીને ચાલ્યા ગયા. બધા વિચારમાં પડી ગયા કે સિંહલદ્વીપ પહોંચવું શી રીતે? સાગર ઓળંગવો શી રીતે? દુષ્કર જંગલો વીંધીને જવાનું, પહાડો ખીણો ઓળંગીને જવાનું. જ્ઞાનવતી પોતાના ભાઈઓને વિનંતી કરવા લાગી, પણ જીવ જોખમમાં મૂકીને સિંહલદ્વીપ જવા કોઈ તૈયાર ન થયું. આખરે નાનો ભાઈ શંકર તૈયાર થયો. ભાઈ બહેન ચાલી નીકળ્યા. દુર્ગમ માર્ગ હતો. જંગલો વીંધતા જાય, પહાડો ઓળંગતા જાય, પ્રભુ સ્મરણ કરતા જાય. પડતા આખરાતા, ભૂખ લાગે તો વનફળ આરોગતા જાય. ભાઈ બહેન સાગર કિનારે આવ્યા ત્યારે થાકથી લોથપોથ થઈ ગયા હતા. ડગલુંય આગળ વધાય તેમ ન હતું. એની હિંમત જ ન રહી હતી. વળી આ તો મહાસાગર તરીને પાર ન થવાય. ભાઈ બહેન દરિયા કિનારે પ્રભુના જાપ કરતા ચિંતાતુર વદને એક વૃક્ષ નીચે બેઠા છે. એ વખતે એક ગીધ આવ્યો. વૃક્ષ પર ગીધના બચ્ચા રહેતા હતા. ગીધ બચ્ચાને કહેવા લાગ્યો કે આજે તો ભાવતા ભોજન લાવ્યો છું, પેટ ભરીને જમો. ત્યારે બચ્ચા બોલ્યા, આજે તો આંગણે અતિથિ આવ્યા છે, એ ભૂખ્યા છે. અતિથિ જમે પછી અમે જમીશું. આ સાંભળી ગીધ ભાઈ બહેન પાસે આવ્યો અને મીઠા વનફળ તેમની પાસે મૂક્યા. ત્યારે ભાઈ બહેન બોલ્યા, મિત્ર, અમે સિંહલદ્વીપ જવા નીકળ્યા છીએ, પણ આડો મહાસાગર છે. હવે તો અન્ન જળ છોડીને અહીં જ પ્રાણ ત્યાગવા પડશે. આ સાંભળી ગીધ બોલ્યો, તમે જરા પણ ચિંતા ન કરો. તમને સિંહલદ્વીપ હું પહોંચાડી દઈશ, માટે સુખેથી જમો. ભાઈ બહેને
પેટ ભરીને ફરો ખાધા. પછી ગીધની પીઠ પર બેસી ગયા. ગીધ અત્યંત શક્તિશાળી હતો. આ તો 10ને લઈને ઉડે એવો સરસરાટ કરતો ઉડ્યો અને થોડી જ વારમાં બંનેને સિંહલદ્વીપ પહોંચાડી દીધા. બાઈ બહેને ગીધનો આભાર માન્યો. નગરની શોભા જોતા નગરજનોને પૂછતા પૂછતા ભાઈ બહેન સોમા ધોબરના ઘરે આવ્યા. 7 માળની હવેલીમાં 7 દીકરા અને 7 વહુઓ સાથે સોમા દોમ દોમ સાહેબી ભોગવતી હતી. ભાઈ બહેન ત્યાં ચાકરીએ રહ્યા અને તન મન ધનથી સોમાની સેવા કરવા લાગ્યા. સોમા એ બંનેની સેવાથી પ્રસન્ન થઈ ગઈ. એક દિવસની વાત છે. રાતનો સમય છે. જ્ઞાનવતી સોમાના પગ દાબે છે. પગ દાબતા દાબતા જ્ઞાનવતીનું હૈયું ભરાઈ આવ્યું. આંખમાંથી ટપ ટપ આંસુ વહેવા લાગ્યા. ત્યારે સોમાએ આગ્રહ કરીને દુઃખની વાત પૂછી. જ્ઞાનવતીએ બધી વાત કરી. ત્યારે સોમા બોલી, હું અવશ્ય તારું દુઃખ ભાંગીશ. બીજા દિવસની સવારે સોમાએ ભાઈ બહેનને સાથે લીધા અને વ્રતના પુણ્યબળે આકાશ માર્ગે ઉડતી મહિમાવતી નગરીમાં આવી. જ્ઞાનવતીના મા બાપ રાજી થયા. એક ઉચ્ચ કુળના યુવાન બ્રાહ્મણ સાથે જ્ઞાનવતીની સગાઈ કરી. ઘડિયા લગ્ન લેવાયા. લગ્નના દિવસે જાન આવી. રૂડા સામૈયા કરી ઉતાર્યા આપ્યા. ચોથો ફેરો ફરતા જ જ્ઞાનવતીનો પતિ મંડપ પર જ ઢળી પડ્યો. પરવારમાં એના પ્રાણ ઉડી ગયા. આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો. હાહાકાર વર્તી ગયો. બધા કલ્પાંત કરવા લાગ્યા. એ વખતે સોમાએ બધાને શાંત રહેવાનું કહ્યું. જમણા હાથમાં જળની અંજલિ લીધી. એમાં સોમવતી અમાસનું પુણ્ય ફૂંક્યું અને એ અંજલિ જ્ઞાનવતીના મૃત પતિ પર છાંટી. અંજલિ છાંટતા જ એ આરસ મરડીને બેઠો થયો. જ્ઞાનવતીના હર્ષનો પાર ન રહ્યો. સગા સ્નેહી સોમાને પ્રણામ કરવા લાગ્યા. લગ્નની વિધિ પૂર્ણ થતાં જ સોમાએ વિદાય માંગી. જ્ઞાનવતીએ આગ્રહ કર્યો ત્યારે સોમા બોલી, મારા પતિને સજીવન કરીને મેં કાળને માહત કર્યો છે. પરિણામે મારા 7 પુત્રો મૃત્યુ પામ્યા છે. જો હું ત્યાં સમયસર નહીં પહોંચું તો એમના દાહ સંસ્કાર થઈ જશે. આટલું કહીને સોમા પવન વેગે સિંહલદ્વીપ આવી. જોયું તો ઘરમાં રોકકળ ચાલે છે. 7 પુત્રોના શબ પડ્યા છે. સોમાએ સ્નાન કરી ભગવાનનું પૂજન કર્યું. પીપળાની પ્રદક્ષિણા કરી. પછી દર્ભની સરી લઈ એમાં સોમવતી અમાસનું વ્રતનું પુણ્ય મૂક્યું. પછી એ દર્ભની સરી પોતાના પુત્રોને અડાડી. સરીનો સ્પર્શ થતાં જ પુત્રો આરસ મરડીને ઊભા થઈ ગયા. સોમવતી અમાસના વ્રતનો આવો પ્રભાવ છે. વ્રત કરનાર ભાવિકે વ્રતના દિવસે કોઈને ભાર ન ઉપાડવો. હે પ્રભુ, તમે જેવા જ્ઞાનવતીને અને સોમાને ફર્યા એવા સૌને ફરજો. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સોમવતી અમાસ, જય હર હર મહાદેવ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શિવશંકર.